નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 6 પેશીઓ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણના આગળના ભાગમાં તમે વનસ્પતિ પેશીઓ ભણી ગયા. હવે પ્રાણી પેશીઓનો અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ પ્રાણી પેશીનું વર્ગીકરણ જોઈએ. તો પ્રાણી પેશીઓ 4 પ્રકારની છે: અધિચ્છદ પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશી. અધિચ્છદ પેશીના 3 પ્રકાર છે: લાદીસમ અધિચ્છદ, ઘનાકાર અધિચ્છદ અને સ્તંભાકાર અથવા પક્ષમલ અધિચ્છદ. સંયોજક પેશી 7 પ્રકારની છે: તંતુઘટક પેશી, મેદપૂર્ણ પેશી, રુધિર, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ અને સ્નાયુબંધ. સ્નાયુ પેશી, તો સ્નાયુ પેશી 3 પ્રકારની છે: રેખિત સ્નાયુ જેને કંકાલ સ્નાયુ પણ કહે છે, અરેખિત જેને સરળ સ્નાયુ પણ કહે છે અને રદ સ્નાયુ. ચેતાપેશી, તો ચેતાપેશી ચેતાકોષોની બનેલી છે. તો હવે આ પેશીઓનો વિગતવાર અભ્યાસ કરીએ. તો પ્રથમ અધિચ્છદ પેશી લઈએ. તો અધિચ્છદ પેશીની વ્યાખ્યા આ મુજબ થાય: પ્રાણીના શરીરને ઢાંકતી કે બાહ્ય આવરણ સ્વરૂપે રક્ષણ આપતી પેશી એટલે અધિચ્છદ પેશી. અધિચ્છદ પેશીના સામાન્ય લક્ષણો. તો અધિચ્છદ પેશી એ આચ્છાદનનું કાર્ય કરે છે, એટલે કે તે શરીરની અંદર રહેલા મોટા ભાગના અંગો અને તેમના પોલાણોને ઢાંકવાનું એટલે કે આચ્છાદનનું કાર્ય કરે છે. અધિચ્છદ પેશીના કોષો એ રેસામય આધાર આપતી અકોષી આધાર કલા પર ગોઠવાયેલા હોય છે, એટલે કે તે રેસામય આધાર આપતી અકોષી આધાર કલા ધરાવે છે. અધિચ્છદ પેશીના કોષો ચુસ્ત રીતે જોડાયેલા હોવાથી આંતરકોષીય અવકાશ હોતો નથી અને તેઓ સિમેન્ટ દ્રવ્યથી એકબીજા સાથે જોડાયેલા હોય છે, એટલે આંતરકોષીય અવકાશ હોતો નથી. એને પરિણામે સિમેન્ટ દ્રવ્ય ઓછી માત્રામાં જોઈએ છે. અધિચ્છદ પેશી 3 પ્રકારની છે: લાદીસમ અધિચ્છદ, સ્તંભીય જેને પક્ષમલ અધિચ્છદ કહે છે અને ઘનાકાર અધિચ્છદ જેને ગ્રંથીય અધિચ્છદ પણ કહેવામાં આવે છે. લાદીસમ અધિચ્છદ, તો આ પેશીના કોષો ચપટા લાદી જેવા હોવાથી એને લાદીસમ અધિચ્છદ કહેવામાં આવે છે. લાદીસમ અધિચ્છદ પેશીના 2 પ્રકાર છે: સરળ લાદીસમ અધિચ્છદ અને સ્ત્રુત લાદીસમ અધિચ્છદ. તો પ્રથમ સરળ લાદીસમ અધિચ્છદ લઈએ. તો આ પેશીના કોષો ખૂબ જ પાતળા, ચપટા અને નાજુક અસ્તર બનાવતા એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે. તો અહીં આકૃતિમાં સૌથી નીચેનો ભાગ એ રેસામય આધાર આપતી અકોષી આધાર કલા છે. એની ઉપર ગુલાબી રંગના જે કોષો છે એ સરળ લાદીસમ અધિચ્છદના કોષો છે, જે પાતળા, ચપટા અને નાજુક હોય છે અને એક જ સ્તરમાં ગોઠવાયેલા હોય છે. લાદીસમ અધિચ્છદના કોષો એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે અને સિમેન્ટ દ્રવ્યથી જોડાયેલા હોય છે, પણ કોષો ચુસ્ત રીતે ગોઠવાયેલા હોવાથી સિમેન્ટ દ્રવ્ય ઓછી માત્રામાં જોઈએ છે. આ પ્રકારની પેશીનું સ્થાન રુધિર વાહિનીઓ, ફેફસાના વાયુકોષ્ઠ, અન્નનળી અને મોંના અસ્તરમાં જોવા મળે છે. લાદીસમ અધિચ્છદનું કાર્ય કે તેના દ્વારા પદાર્થોનું વહન પસંદગીમાન પ્રવેશીલ પટલ દ્વારા થાય છે, એટલે કે પદાર્થોના વહન સાથે સંકળાયેલી પેશી છે. સ્ત્રુત લાદીસમ અધિચ્છદ, તો આ પેશીના કોષો અનેક સ્તરોમાં સુવ્યવસ્થિત ગોઠવણી ધરાવે છે. જેમ કે અહીં આકૃતિમાં સૌથી નીચેના ભાગમાં રેસામય આધાર આપતી અકોષી આધાર કલા છે અને એના પર લાદી જેવા ચપટા કોષોના અનેક સ્તર ગોઠવાયેલા છે, માટે એને સ્ત્રુત લાદીસમ અધિચ્છદ કહેવામાં આવે છે. સરળ લાદીસમ અધિચ્છદમાં ચપટા કોષોનું એક જ સ્તર હોય છે, જ્યારે અહીં લાદી જેવા ચપટા કોષોના અનેક સ્તર હોય છે, માટે એને સ્ત્રુત અધિચ્છદ કહે છે. આ પ્રકારની પેશીનું સ્થાન ત્વચાના અધિચર્મમાં જોવા મળે છે, એટલે કે જે ભાગો આગળ ઘસારો અનુભવાતો હોય ત્યાં આગળ આ પ્રકારની સ્ત્રુત લાદીસમ અધિચ્છદ પેશી જોવા મળે છે. આનું કાર્ય તો બાહ્ય ઈજાઓ દ્વારા કાપવાથી કે ફાટવા સામે રક્ષણ આપે છે. સ્તંભીય અથવા પક્ષમલ અધિચ્છદ, તો આકૃતિમાં સ્તંભીય
અધિચ્છદ પેશી આપેલી છે, જેમાં સૌથી નીચે રેસામય આધાર આપતી અકોષી આધાર કલા છે અને એના પર ગોઠવાયેલા કોષોનું એક સ્તર છે. પરંતુ આ કોષો લાદી જેવા ચપટા નથી, સ્તંભ જેવા છે કે જેની લંબાઈ વધારે છે અને પહોળાઈ ઓછી છે. માટે સ્તંભ જેવા હોવાથી એને સ્તંભીય અધિચ્છદ કહેવામાં આવે છે. આ પ્રકારની પેશીનું સ્થાન તો આંતરડાના અંદરના સ્તરમાં અને શ્વાસનળીમાં, પરંતુ શ્વાસનળીમાં જે સ્તંભીય અધિચ્છદ આવેલી હોય છે એમાં ઉપરના ભાગે બારીક વાળ જેવા પક્ષમો હોય છે, માટે એને પક્ષમલ અધિચ્છદ પણ કહેવામાં આવે છે. હવે એનું કાર્ય જોઈએ તો આંતરડાની અંદરનું સ્તર બનાવી અભિશોષણ અને સ્ત્રાવમાં મદદરૂપ થાય છે. તો આંતરડાની અંદર જે સ્તંભીય અધિચ્છદ આવેલી હોય છે એ અભિશોષણ કરવાનું અને સ્ત્રાવમાં મદદરૂપ થાય છે. અને શ્વાસનળીમાં જે સ્તંભીય અધિચ્છદ આવેલી હોય છે એ ઉપરના ભાગે પક્ષમો ધરાવે છે, માટે એ સ્તંભીય અધિચ્છદને પક્ષમલ અધિચ્છદ કહે છે. તો શ્વાસનળીમાં પક્ષમલ અધિચ્છદના પક્ષમોની ગતિ શ્લેષ્મને બહારની તરફ સ્થળાંતરિત કરી તે પ્રદેશને સ્વચ્છ રાખે છે. તો નાકની અંદર જે શ્લેષ્મ એટલે કે ચીકણો પદાર્થ જે છે એને બહારની તરફ સ્થળાંતરિત કરી અને તે પ્રદેશને સ્વચ્છ રાખવામાં મદદરૂપ થાય છે. હવે ઘનાકાર અથવા ગ્રંથીય અધિચ્છદ, તો આ પેશીના કોષો એ રેસામય આધાર આપતી અકોષી આધાર કલા પર ગોઠવાયેલા હોય છે. કોષોનું એક જ સ્તર હોય છે, પરંતુ કોષો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈમાં સરખા હોય છે, એટલે કે ઘન આકાર ધરાવે છે, માટે એને ઘનાકાર અધિચ્છદ પણ કહેવામાં આવે છે. આ પેશીના કોષોનું સ્થાન મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકામાં હોય છે. એનું કાર્ય તો મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકાના સ્તરનું નિર્માણ કરી યાંત્રિક આધાર આપે છે અને પેશીની સપાટી પર દ્રવ્યોનો સ્ત્રાવ કરી ગ્રંથિ કોષો તરીકે વર્તે છે, માટે આ પેશીને ગ્રંથીય અધિચ્છદ પણ કહેવામાં આવે છે. હવે અધિચ્છદ પેશી પછી બીજો પ્રકાર સંયોજક પેશી, તો એની વ્યાખ્યા આ મુજબ થાય. સંયોજક પેશી એટલે બે પેશીઓ કે અંગો વચ્ચે પૂરણ કે જોડાણ સાધી આધાર આપતી પ્રાણી પેશી. સંયોજક પેશીના સામાન્ય લક્ષણો જોઈએ તો સંયોજક પેશીમાં કોષોની સંખ્યા ઓછી અને આંતરકોષીય આધારક દ્રવ્યની માત્રા વધુ હોય છે. આપણે અધિચ્છદીય પેશીમાં જોયું કે કોષોની સંખ્યા વધુ હોય છે અને આંતરકોષીય આધારક એટલે કે સિમેન્ટ દ્રવ્યની માત્રા ઓછી હોય છે, જ્યારે એનાથી વિરુદ્ધ અહીં કોષોની સંખ્યા ઓછી અને આંતરકોષીય આધારક દ્રવ્યની માત્રા વધુ હોય છે. આ આધારક દ્રવ્ય જેલી જેવું, પ્રવાહી, ઘનતા ધરાવતું કે બરડ હોય છે. હવે સંયોજક પેશીના પ્રકાર, તો સંયોજક પેશીના 7 પ્રકાર છે. તંતુઘટક પેશી, મેદપૂર્ણ પેશી, રુધિર, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ અને સ્નાયુબંધ. હવે આ દરેક પ્રકારનો વિગતવાર અભ્યાસ કરીએ. તંતુઘટક પેશી, તો તંતુઘટક પેશીની રચના જોઈએ તો તંતુઘટક પેશીની રચનામાં કોષો અને આંતરકોષીય આધારક દ્રવ્ય, પરંતુ આંતરકોષીય આધારક દ્રવ્યની માત્રા વધુ છે અને કોષો છૂટાછવાયા હોય છે, એટલે કે એની સંખ્યા ઓછી હોય છે. હવે આંતરકોષીય આધારક દ્રવ્યમાં 2 પ્રકારના તંતુ જોવા મળે છે, જાલાકાર તંતુ અને બીજા કોલોજન તંતુ. તો જાલાકાર તંતુ એ શાખિત અને એક જ હોય છે, જેમ કે અહીં જાંબલી રંગનું જે દેખાય છે એટલે એકાકી અને શાખિત હોય છે. પરંતુ કોલોજન તંતુ એ સમૂહમાં હોય છે, જે બ્લુ કલરના દેખાય છે અને અશાખિત હોય છે. આ ઉપરાંત આંતરકોષીય આધારક દ્રવ્યમાં 3 પ્રકારના કોષો જોવા મળે છે. એક બૃહદ કે ભક્ષક કોષ, બીજા તંતુકોષ અને ત્રીજા માસ્ટ કોષો. હવે આ પેશીનું સ્થાન કઈ જગ્યાએ છે તો ત્વચા અને સ્નાયુ પેશીની વચ્ચે આવેલી છે. આ ઉપરાંત રુધિર વાહિનીઓ અને ચેતાઓની ફરતે જોવા મળે છે અને અસ્થિ મજ્જામાં પણ જોવા મળે છે. આ પેશીનું કાર્ય જોઈએ તો તે અંગોની અંદરની ખાલી જગ્યાને ભરે છે, આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે. એટલે કે અંગો વચ્ચે પૂરણ કરવાનું કામ કરે છે અને પેશીઓના સમારકામમાં મદદ કરે છે. મેદપૂર્ણ પેશી, તો
તો આ પેશી ચરબી એટલે કે મેદનો સંગ્રહ કરે છે, માટે એને મેદપૂર્ણ પેશી કહેવામાં આવે છે. તો જ્યારે તંતુઘટક પેશીના કોષોમાં મેદ એટલે કે ચરબીનો સંગ્રહ થાય ત્યારે તે મેદપૂર્ણ પેશી તરીકે ઓળખાય છે. તો એની રચના જોઈએ તો તંતુઘટક પેશી જેવી જ છે. એના આંતરકોષીય આધારક દ્રવ્યમાં બે પ્રકારના તંતુ છે, એક ઝાલાકાર તંતુઓ અને બીજા આ જે દેખાય છે એ કોલેજન તંતુઓ છે. અને એના જે કોષો છે એ કોષોમાં ચરબીના ગોલકો ભરાઈ જાય છે. તો ચરબીના ગોલકોથી ભરેલા કોષો છે, તો વચ્ચેનો ભાગ એ ચરબી બતાવે છે. તો ચરબીના ગોલકોથી ભરેલા કોષો છે એટલે એને મેદ કોષો કહેવામાં આવે છે. હવે આ પેશીનું સ્થાન કયો છે? તો ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે, અને એનું કાર્ય તો ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. રુધિર, તો રુધિર લાલ રંગની પ્રવાહી સંયોજક પેશી છે. રુધિરનું બંધારણ જોઈએ તો રુધિરના બંધારણમાં આંતરકોષીય આધારક દ્રવ્ય અને કોષોનો સમાવેશ થાય છે. તો રુધિરના આંતરકોષીય દ્રવ્યને રુધિર રસ કહે છે, જેમાં પ્રોટીન, મીઠું અને અંતઃસ્ત્રાવો હોય છે. અને કોષોને રુધિર કોષો કહે છે, જે નાની કણિકાઓ જેવા હોવાથી એને કોષો ન કહેતા એને કણ કહે છે, જેવા કે રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ. તો એ આકૃતિમાં અહીં રક્તકણ બતાવેલા છે જે લાલ રંગના છે. તો રુધિરનો લાલ રંગ એ રક્તકણને આભારી છે. એ નાનકડી ટીકડી જેવા અને કોષ કેન્દ્ર વિહીન હોય છે. એમાં શ્વસન રંજક દ્રવ્ય હિમોગ્લોબિન આવેલું છે, જે શ્વસન ક્રિયામાં ઉપયોગી છે. એ જ રીતે શ્વેતકણ, તો શ્વેતકણ એ શરીરના સૈનિક તરીકે કાર્ય કરે છે. અહીં જુદા જુદા પ્રકારના શ્વેતકણ બતાવેલા છે, જેવા કે બહુ કોષ કેન્દ્રીય કણો, જેને તટસ્થ કણો કહેવાય, લસિકા કણ, અમ્લ રાગી કણ, આલ્કલ રાગી કણ અને એક કેન્દ્રીય કણ. અને ત્રીજા પ્રકારના ત્રાકકણ. તો ત્રાકકણ જે છે એ રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદરૂપ થાય છે. હવે રુધિરનું કાર્ય જોઈએ તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા શ્વસન વાયુઓ, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરવાનું કાર્ય કરે છે. અસ્થિ, તો અસ્થિનું સ્થાન હાડપિંજર એટલે કે કંકાલમાં આવેલું છે. એટલે કે શરીરના હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપતી સંયોજક પેશી છે. અસ્થિનું બંધારણ જોઈએ તો અસ્થિના બંધારણમાં આંતરકોષીય આધારક દ્રવ્ય અને કોષો આવેલા છે. એ આંતરકોષીય આધારક દ્રવ્યને અસ્થિદ્રવ્ય કહે છે, જેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ક્ષારો આવેલા છે અને અસ્થિ કોષો ગોઠવાયેલા છે તેમાં. હવે અસ્થિની રચના જોઈએ તો આ મુજબ છે, જેમાં હાવર્શન નલિકા જેવી રચના હોય છે. તો પરીક્ષામાં એક ગુણમાં પ્રશ્ન પૂછાય છે કે હાવર્શન નલિકા કઈ પેશીમાં જોવા મળે છે? તો અસ્થિ પેશીમાં જોવા મળે છે. હવે એનું કાર્ય જોઈએ તો તે શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે, તેમજ સ્નાયુ પેશીને જોડાણ આપવાનું કાર્ય કરે છે. કાસ્થિ, તો અસ્થિ એ સખત રચના છે, જ્યારે કાસ્થિ એ સ્થિતિસ્થાપક રચના છે. કાસ્થિનું બંધારણ જોઈએ તો કાસ્થિના બંધારણમાં આંતરકોષીય આધારક દ્રવ્ય, જેને કાસ્થિ દ્રવ્ય કહેવાય છે, જેમાં પ્રોટીન અને શર્કરા આવેલા છે અને એની અંદર કાસ્થિ કોષો ગોઠવાયેલા છે. તો અહીં આકૃતિમાં તમે જુઓ તો આ આધારક દ્રવ્ય છે અને એ આધારક દ્રવ્યમાં કાસ્થિ કોષો છૂટા છૂટા 2 કે 4 ગ્રુપમાં ગોઠવાયેલા હોય છે. હવે આ પેશીનું સ્થાન એ નાક, કાન, ગળા અને શ્વાસ નળીમાં જોવા મળે છે. એનું કાર્ય જોઈએ તો જે તે ભાગને સ્થિતિસ્થાપકતા આપે છે. કાચવત કાસ્થિ એ કાસ્થિ પેશીનો જ એક પ્રકાર છે, જે સાંધાના ભાગે અસ્થિઓની સપાટીને લીસી બનાવે છે. હવે અસ્થિબંધ, તો અસ્થિબંધ એ બે નજીકના કે બે ક્રમિક અસ્થિઓને એકબીજા સાથે જોડતી સંયોજક પેશી છે. તો બે ક્રમિક અસ્થિઓને જોડતી પેશી એને આપણે અસ્થિબંધ કહીએ છીએ. આ પેશી ખૂબ જ મજબૂત અને સ્થિતિસ્થાપક હોય છે. તેમાં આંતરકોષીય દ્રવ્ય ખૂબ જ ઓછું હોય છે. પછી સ્નાયુબંધ, તો સ્નાયુબંધ એ સ્નાયુ પેશીને અસ્થિ સાથે જોડતી સંયોજક પેશી છે. તે મજબૂત પરંતુ મર્યાદિત સ્થિતિસ્થાપકતા ધરાવતી રેસામય પેશી છે. આમ બે અસ્થિઓને જોડતી પેશી એટલે અસ્થિબંધ
અને અસ્થિ અને સ્નાયુને જોડતી પેશી એટલે સ્નાયુબંધ. ત્રીજા નંબરની પેશી સ્નાયુ પેશી. તો સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જોઈએ તો સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે, તેથી તેને સ્નાયુ તંતુઓ પણ કહે છે. આ સ્નાયુ તંતુઓમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન જેના નામ છે એક્ટિન અને માયોસિન. તો એક્ટિન અને માયોસિન જેવા સંકોચનશીલ પ્રોટીન આવેલું છે, તેના કારણે તે સંકોચન અને શિથિલીનનું કાર્ય કરે છે. આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. સ્નાયુ પેશીના પ્રકાર. તો સ્નાયુ પેશીના 3 પ્રકાર છે: અરેખિત, જેને સરળ સ્નાયુ પેશી કહેવાય છે; રેખિત, જેને કંકાલ સ્નાયુ પેશી કહેવાય છે; અને ત્રીજી રદ સ્નાયુ પેશી. હવે આ પેશીઓનો વિગતવાર અભ્યાસ કરીએ. અરેખિત અથવા સરળ સ્નાયુ પેશી. આ પેશીની રચના જોઈએ તો આ પેશીના કોષો ત્રાકાકાર હોય છે, એટલે કે બંને છેડેથી અણીવાળા અને મધ્યમાં પહોળા હોય છે, અને મધ્યમાં એક કોષ કેન્દ્ર જોવા મળે છે, એટલે આ પેશીના કોષો એક કોષ કેન્દ્રી છે. આ ઉપરાંત એમાં એકાંતરે ઘેરી કે ઝાંખી પટ્ટીઓ જોવા મળતી નથી, માટે તેને અરેખિત સ્નાયુ પેશી પણ કહે છે. આ પેશીના કોષોનું સ્થાન જોઈએ તો આંખની કીકી, મૂત્રવાહિની, ફેફસામાં, શ્વાસવાહિનીમાં, અન્નનળીમાં અને રુધિરવાહિનીની દિવાલમાં જોવા મળે છે. એનું કાર્ય જોઈએ તો અન્નનળીમાં ખોરાકનું વહન, રુધિરવાહિનીમાં રુધિરનું વહન જેવી અનૈચ્છિક ગતિવિધિઓનું નિયંત્રણ કરે છે. આથી તેને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે. તો આપણા શરીરમાં ખોરાકનું વહન, રુધિરવાહિનીમાં રુધિરનું વહન એ અનૈચ્છિક ક્રિયાઓ છે, જેમાં પ્રાણીની ઈચ્છા શક્તિ ચાલતી નથી. તો આવી અનૈચ્છિક ક્રિયાઓનું નિયંત્રણ એ અરેખિત સ્નાયુ પેશી દ્વારા થાય છે. આથી અરેખિત સ્નાયુ પેશીને અનૈચ્છિક સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. રેખિત અથવા કંકાલ સ્નાયુ પેશી. તો આ પેશીની રચના જોઈએ તો આ પેશીના કોષો લાંબા અને નળાકાર હોય છે, તથા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં જોતા તેમાં રેખીય પટ્ટાઓ એટલે કે એકાંતરે ઘેરી અને ઝાંખી પટ્ટીઓ જોવા મળે છે, એટલે કે રેખીય પટ્ટાઓ જોવા મળે છે, માટે એને રેખિત સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. આ પ્રકારના કોષો અશાખિત હોય છે, એમાં કોઈ શાખા જોવા મળતી નથી અને બહુકોષ કેન્દ્રીય હોય છે, એટલે કે એમાં એકથી વધુ કોષ કેન્દ્રો આવેલા છે, માટે બહુકોષ કેન્દ્રીય રચના છે. તો આ પેશીના કોષો એ લાંબા, નળાકાર, અશાખિત અને બહુકોષ કેન્દ્રીય છે, અને એમાં એકાંતરે ઘેરી અને ઝાંખી રેખાઓ આવેલી છે, માટે એને રેખિત સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. આ પ્રકારની પેશીનું સ્થાન એ ઉપાંગો, શરીર દિવાલ, જીભ અને કંઠનળીમાં જોવા મળે છે. એનું કાર્ય જોઈએ તો હલનચલન જેવી ઐચ્છિક ગતિવિધિઓનું નિયંત્રણ કરે છે. આથી તેને ઐચ્છિક સ્નાયુ પેશી પણ કહે છે. તો હલનચલન એ પ્રાણીની ઈચ્છા શક્તિ મુજબ થાય છે. આપણે ઈચ્છીએ તો જ હલનચલન કરી શકીએ, તો એને ઐચ્છિક ક્રિયા કહેવાય. અને ઐચ્છિક ક્રિયા સાથે જે સ્નાયુ સંકળાયેલા હોય એને ઐચ્છિક સ્નાયુઓ કહેવાય. તો આ પેશીના કોષો એ ઐચ્છિક સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે. આ પેશી સ્નાયુબંધ વડે કંકાલ સાથે જોડાણ ધરાવે છે, આથી તેને કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે. તો આ સ્નાયુ પેશીને કંકાલ સ્નાયુ પેશી એટલા માટે કહે છે કે આ પેશી સ્નાયુબંધ વડે કંકાલ સાથે જોડાયેલી છે, માટે એને કંકાલ સ્નાયુ પેશી પણ કહે છે. રદ સ્નાયુ પેશી. તો રદ સ્નાયુ પેશીના કોષોની રચના જોઈએ તો રદ સ્નાયુ પેશીના કોષો લાંબા, નળાકાર અને શાખિત હોય છે, એટલે કે શાખાથી જોડાયેલા હોય છે. દરેક નળાકારની મધ્યમાં એક કોષ કેન્દ્ર. તો એ રીતે આ કોષો એક કોષ કેન્દ્રીય હોય છે. એમાં ઘેરી અને ઝાંખી પટ્ટીઓ આવેલી છે, આથી એને રેખિત સ્નાયુ પેશી પણ કહી શકાય. આ પેશી હૃદય સાથે સંકળાયેલી છે, માટે એને હૃદ સ્નાયુ પેશી કહે છે. અને હૃદયના ધબકારા એ પ્રાણીની ઈચ્છા શક્તિ મુજબ થતા નથી, આથી એને અનૈચ્છિક ક્રિયા કહેવાય છે. અને અનૈચ્છિક ક્રિયા સાથે સંકળાયેલી પેશી, આથી એને અનૈચ્છિક સ્નાયુ પેશી કહે છે. હૃદયના સ્નાયુઓનું સંકોચન જીવન પર્યંત લયબદ્ધ હોય છે, એટલે કે જીવન પર્યંત લયબદ્ધ સંકોચન અને શિથિલીન કરતા રહે છે. હવે પ્રાણી પેશીનો ચોથો પ્રકાર ચેતાપેશી.
તો ચેતાપેશીની રચના જોઈએ તો ચેતાપેશીની રચનામાં ચેતાકોષો આવેલા છે. તો અહીં ચેતાકોષની રચના બતાવેલી છે. તો ચેતાકોષની રચનામાં આ જે ભાગ છે એને ચેતાકોષ કાય કહે છે. એ ચેતાકોષ કાયમાંથી બે પ્રકારના પ્રવર્ધો નીકળે છે, અક્ષતંતુ અને શિખાતંતુ. તો કોષકાયમાંથી આ જે ટૂંકા પ્રવર્ધો નીકળે છે જેની સંખ્યા એકથી વધુ છે એને શિખાતંતુ કહેવાય છે, અને એક લાંબો પ્રવર્ધ નીકળે છે જેની સંખ્યા એક જ છે જેને અક્ષતંતુ કહેવાય છે. તો ચેતાકોષમાંથી બે પ્રકારના પ્રવર્ધો નીકળે, અક્ષતંતુ જે લાંબો અને એક જ હોય, અને બીજા શિખાતંતુ જે ટૂંકા અને એની સંખ્યા એકથી વધુ હોય. હવે ચેતાકોષ એ શરીરમાં આવેલા બધા કોષોમાં સૌથી મોટો કોષ છે જેની લંબાઈ 1 મીટર જેટલી હોય છે. હવે ચેતાપેશીનું સ્થાન મગજ, કરોડરજ્જુ અને ચેતાઓમાં જોવા મળે છે. ચેતાપેશીનું કાર્ય જોઈએ તો ચેતાપેશીના કોષો ખૂબ જ ત્વરિત ઉત્તેજિત થઈ આ ઉત્તેજના ખૂબ જ ઝડપથી શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યા સુધી વહન કરવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીં પૂર્ણ કરીએ છીએ અને પ્રકરણને લગતું ગૃહ કાર્ય ગ્રુપમાં મૂકીશું, જે દરેક વિદ્યાર્થીએ વિજ્ઞાનના ચોપડામાં કરવાનું રહેશે.